નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જેકે લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બોડેલીના ડીલર મિત્રો તથા સામાજિક આગેવાનો દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું। જેકે લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પનું આયોજન જેકે લક્ષ્મી સિમેન્ટના સ્વર્ગસ્થ શ્રી હરિશંકરજી સિંધાનિયાની 51મી જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવ્યું છે। બોડેલી ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં 47 યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું, જેથી કરી ભારતભરમાં જ્યાં જેકે લક્ષ્મી સિમેન્ટની શાખાઓ છે ત્યાં બ્લડ ડોનેટ કેમ્પ રાખવામાં આવ્યો હતો। બ્લડ ડોનેટ કર્યા બાદ એકતા કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણના ભાગરૂપે દરેક ડીલર મિત્રોને અને ડોનરોને વૃક્ષના પ્લાન્ટ ઉપહાર રૂપે આપવામાં આવ્યા, જેથી કરીને વૃક્ષારોપણ પણ થઈ શકે અને 1000 વૃક્ષ રોપવાનો જે લક્ષ્ય રાખ્યો છે તેમાં એકતા કોર્પોરેશનને મદદરૂપ થઈ શકે। આ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કંપનીના મેનેજર પ્રજ્ઞેશભાઈ શાહના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી। આજ રોજ બોડેલી ખાતે જેકે ઓર્ગેનાઇઝેશન દ્વારા જેકે ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર શ્રી હરિ શંકર સિંઘાણિયાના 51મા જન્મજયંતિ નિમિત્તે બોડેલી ખાતે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવેલ છે। આજ રોજ પૂરા ભારતભરની અંદર જેકે સિમેન્ટ તથા જેકે ઓર્ગેનાઇઝેશનની જેટલી બી ઓફિસો છે તે દરેક જગ્યાએ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખીને એમની 51મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે। બોડેલી ખાતે આજે 51 બ્લડ ડોનર સાથે આજે અમે રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ। પૂરા ગુજરાતની અંદર 1001 બોટલોનું બ્લડ ડોનેશન કરવા આજે જઈ રહ્યા છે। પ્રજ્ઞેશ શાહ, જેકે લક્ષ્મી સિમેન્ટ।